હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાનું અમારા એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને આ બાજુ જ્યારે જેમાં કારીગરાઈ કરે છે અહીંયા કામ ઉપર આવી ગયા છે અત્યારમાં. કામ ઉપર આવી ગયો હે ને એમ. આ છે અમારા ભાણિયા ભાઈ. કા ભાણિયા ભાઈ? એ ભાણિયા ભાઈ, એ ભાણિયા ભાઈ, સામું તો જો. ये जो आई बाहर निकल रानी दी हूँ बनावे से जो તો ફ્રેન્ડ્સ અમે રોજ શોપે જઈએ, પહેલાં મંદિરે જઈએ અને ગમે એક મંદિરે અમારો પહેલો સ્ટોપ હોય. તો આજે આપણે ક્યાં સ્ટોપ લીધો છે? આજે ભીડ ભજન મહાદેવ અહીંયા મહાદેવના મંદિરે લીધો છે. અને અંદર છે ને કંઈક હાલતું હતું, સપ્તાહ હોય કે કંઈક ડાયરો કે એવું કંઈક હતું, એટલે અંદર વ્લોગ બને એમ નહોતું, બહુ અવાજ આવતો હતો. કાં શ્રીમદ ભાગવત સપ્તાહ હતી ત્યાં અંદર, એટલે નંદભાઈ હાલતો હતો હતું કંઈક નાનું એવું, પણ બહુ અવાજ થતો હતો એટલે ત્યાં તો વ્લોગ બને એમ નહોતો, એટલે બહાર આવીને બનાવવો પડ્યો. ત્યાં નંદભાઈ હાલતો હતો અંદર. અમારો સવારનો પહેલો સ્ટોપ એટલે કે મહાદેવનું મંદિર, પછી દુકાન. તો ચાલો હવે જઈએ આપણે દુકાને અને ત્યાં જઈને મળીએ પાછા. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો બધા ફ્રેન્ડ્સ, અહીંયા ગાડી બહા બહી બોલી ગઈ છે. ગાડી ગવાભાઈને એકને ગાડી લેવાની છે અને એમાં 2-3 જણા છે ને ઉપાધિ કરે છે. પેલા નંબરમાં ત્રુસાલી. કાં ઉપાધિ એટલી બધી ઉપાધિ ઘરમાં ત્રુસાલી, તારે ક્યાં પૈસા દેવા છે બેન? સોલા દેતી હતી પણ અત્યારના માણસો સોલા લાયા કોઈ ન દેવાય. આપણે માઈકી હતી ભાઈ, આ કોઈ ન દેવાય સોલા ત્રુસાલી. એનું કરી લે, લઈ આવશે ને જેવી લઈ દે. તું કામ ઉપાધિ કરે? તારી ગાડીને તું હાચવ. એની ગાડી ઘોડી ચડાવ્યા વગરની ઘા કરીને વહી જાય તો એ ગાડી વરદી હાલે. ત્રુસાલી ગાડી પછી હાકે ને જોવું પડે, પાપાની પરી ઉડતી જાય. કા આવી જાય તો તું ડાયરનું શાક ખાવું હોય તો અમારે અઠવાડિયામાં 2 વાર દૂધી ડાયર હોય. મંદિરે આપણું ફેવરિટ શાક છે સેડીમાં. દૂધી ડાયરનું શાક ત્રુસાલીનું. પછી ખજૂર બીસ શું છે? આ ખજૂર જ છે. ખજૂર રોલ રાજે બનાવેલું છે સંભારો. શાક. તું ખોલ ફટાફટ. બટેકા ડાલે રોટલી નહીં, કલ લઈએ પાપડ એ છો. અહીંયા રોટલી, અહીંયા તમારું ટિફિન ખોલો. વર્કિંગ પ્રોસેસ ગુજરાતીમાં બોલ ભાઈ. તો હું કામ ચાલુ છે. ઇંગ્લિશમાં બોલે. બોલો. ચવડો ઓન્લી ખાવાનો. પાપડ, ગોળ, બટેકાનું શાક અને રોટલી. આમાં કંઈક સરપ્રાઈઝ છે. તો ચાલો હવે જમી લઈએ. એમાં સંભારો છે, બીજું કાંઈ નથી. ચણાનું શાક નથી કર્યું હો હમણાં. આને એક ચણાનું શાક ની જ લાગી હોય. હું તને હે ને ચણા આપી જાય, તું રોજ બનાવી લેતી આવજે. ઓકે. ચણા તો હું હમણાં જામનગર જઈશ ને લેતી આવીશ. ચણા નથી ને આરામ થાય. આને એક ચણાનું શાક છે ને ત્રુસાલીને લઈ રોજ ખાય. કાબુલી ચણા તમારું કોઈ પાસે હોય ને તો આને આપી દેજો. કાબુલી જ નહીં, બે ઝીણા હાલે. બે જો ઓલા કાળે હાલે ને સફેદ હાલે, બે પણ ચણા હોય ને આને આપી દેજો. ઝીણા નથી તમારે? ઘઉં ઓછા ખાય, ચણા કોઈ ખાય નહીં ને એટલે ડાયર કરી નાખ્યો અમારે. એવું દરરોજ આને હે ને ઉપાધિ જ હોય. આઈ જાય ને ઉપાધિ છે તારે? ચાર્જિંગમાં મૂકી કો, ચાર્જ તો ચાલુ કરી દી નહોતી. આને રોજ આવા જ કેમ હોય? કા ચાર્જર ભૂલી ગઈ, ચાર્જર લઈને આવી ચાર્જ ચાલુ કરતા ભૂલી ગઈ. ગમે ત્યારે હું કેવું આને આમાં હે ને મોટું સમારકામ કરાવવું પડે. મારો ઘરવાળો એ ફોન ચાર્જિંગમાં મૂક્યો. મને કે તું આ હામેડો ફેરવી દે, હું મૂકી દઉં. તે ક્યાં કીધું સાપ ચાલુ કરી દે. આવી નવી ઉપાધિ માં ત્રુસાલી જાડી કરતા હતી. કાલ ત્રુસાલી હવે કે તે ક્યાં કીધું ચાપ ચાલુ કરજે. તે કીધું તો પેન ભરાવીને મૂકી દે. ત્રુસાલી કે એટલું જ થાય ભાઈ, વધારે કઈ કામ ન થાય આપણાથી. તો આ સાંજે તું ખાતો નહીં. આવું છે ત્રુસાલી નંબર હોય ને રોજ ઉપાધિ જ હોય. તો ધીંગાણા જ હોય રોજ ત્રુસાલી ને. હવે એમાં ભરાવું. તો ફ્રેન્ડ શોપ ઉપર છીએ અને જો ઓનલાઈન કસ્ટમરને વિડીયો કોલ કરીને બધે બતાવ્યું હતું. જો ઢગલો થઈ ગયો છે, હકેલવાનો તકેલવું પડશે.
આ બધું મૂકવું પડશે. શું કહેવું રવિ? કામ તો કરવું જ પડે ને. કામ તો કરવું જ પડે ને. હજી આ તો ઓછું છે. હમણાં થોડીક વાર પહેલા ઢગલો કર્યો. આ બધું ભરાઈ ગયેલું હોય છે. આ બધું અત્યારે ખાલી એટલું જ છે એટલે બહુ વાંધો નહીં આવે. આ તો એવું કસ્ટમરે હું ઓનલાઈન રિક્વાયરમેન્ટ હતી કે અમને બતાવો એમ. તો વિડીયો કોલ કરીને તમે બતાવો છો ને? અરે વિડીયો કોલ કરીને જો ગમી જાય તો અહીંથી આપણે પાર્સલ કરાવી દઈ સીધું તમારી ઘરે. આવું બધું છે. અહીંયા આવે શોપ ઉપર આવે ને શોપ ઉપર બતાવીએ, બાકી જેને વિડીયો કોલમાં જોવું હોય એને વિડીયો કોલમાં બતાવીએ. આખો દિવસ ચાલ્યા કરે અમારો, તો તમે અમારો બ્લોગ જોયા કરો. તો ફ્રેન્ડ્સ, તમારે એવી દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો છે. ઢીંગલા ઢીંગલી અંદર આવી ગયા છે, બધું હકેલાઈ ગયું છે. અને હવે ઘરે જાય અને પછી પાછા મળીએ, શું કરીએ છીએ બતાવીએ. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ, શોપ ઉપરથી આ ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. જમવાનું તૈયાર થઈ ગયું. તો જમવામાં શું છે? ભીંડાનું શાક, થેપલા, ગોળ, પાપડ. થેપલા તો વાટકી વ્યવહારમાં થયા હો, 3 જ છે, બાકી તો રોટલી જ ખાવાની છે. ભેગું જેઠાલાલ. હા, ભેગા જેઠાલાલ. ખાઈ લ્યો હલો. હા જો હજી જમીન ઊભા થયા ને તો આ કંઈક કામે લાગી ગયા છે. અહીંયા શું કરે છે નિધિ? આખો દી ઘરે હોય ને તો શું કરું? આ શું બનાવસ તું? દિવસ કામ કરવું પડે ભાઈ. આ સે હું પણ બનાવી. શું બનાવે? ખજૂર બિસ્કિટ સેન્ડવિચ. ખજૂરની ખજૂર સેન્ડવિચ. અત્યારે તો ન ખબર પડે, પણ આમ કટ કરીને એટલે ખબર પડે. કટ થઈ જાય પછી બતાવે. બરોબર, આ ખજૂર સેન્ડવિચ કહેવાય એમ ને? નવું લાગે તો તા. ઈ હું માથે નાખ્યું? કોપરો. એનથી શું થાય? એનથી કઈ ન થાય, રૂપાળું થઈ જાય, કાળું હોય. બરોબર, ટૂંકમાં ખજૂર દેખાય ને એમ ને? કાળું કઈ ગમતું નથી એટલે રૂપાળું કરવા ગમે એ કરે. ખજૂર બિસ્કિટ ને મેકઅપ કરે એવો છેલ્લે. મેકઅપ કરવો પડે. બાકી આનું કઈ આમ કઈ જાજુ હોય છે કે કાજુ બદામની જેમ કઈ? નકર તો માથે ડૂટી ફૂટી નાખે ને. ડૂટી ફૂટી આમ મેચ નો થાય, ગળી હોય ને એટલે વધારે ગળ્યું થઈ જાય. ને તો ઈ નાખે, ચોકલેટ નાખે માથે. તો હું આજ બની જાય કે? બની જ જાય ને, લાગતું જ નથી પણ બને આવું. થોડું લઈને બધું બનાવવું પડે, બહુ વાર લાગશે. તમે બનાવવા લાગો થોડી વાર, ફોન મૂકી દે સાઈડ. ચો ફ્રેન્ડ્સ, ખજૂર બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે. અને હવે તમને કટિંગ કરીને બતાવી દઉં અંદરથી કેવા બધા દેખાય. બધાને ખબર જ હોય, પણ તો રવિ કહે જ બતાવી દઉં, કેમ કે બધા શિયાળામાં બનાવતા જ હોય. સેન્ડવિચ શું કામ એને કહેવાય ને એ કહી દેજો. આવી રીતે બતાવીને એટલે સેન્ડવિચ કહેવાય. મને બતાવો, બિસ્કિટ ને બતાવો. મને બતાવો, એટલે સારું ન બતાવે. તો જો આ મેડમ ખજૂર બિસ્કિટ બનાવીને રૂમમાં આવી ગયા છે. અને એનું થોડું ઘણું કામકાજ જે બાકી હતું, કપડાં મૂકવાનું ને એ બધું, તો એ કામકાજ હાલે છે. તો આજ હું ખજૂર બિસ્કિટ બનાવીને થાકી ગયા છે. કેટલા વાગી ગયા? 11. ઓહો, 11 વાગી ગયા. સુવાનો ટાઈમ થઈ ગયો મારો. તો ચાલો મિત્રો, આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.